નમસ્કાર. ધોરણ 11 બાયોલોજી વર્ષ 2021 પ્રકરણ 8 કોષ જીવનનો એકમ. એની અંદર પાંચમો મુદ્દો સુકોષ કેન્દ્રીય કોષ અને એની અંદર બીજી અંગિકા. આપણે એક અંગિકા ભણ્યા કોષ રસ પટલ. હવે આપણે બીજી અંગિકા ભણીએ છીએ કોષ દિવાલ. કોષ દિવાલને અંગ્રેજીમાં કહે છે સેલ વોલ. હવે અહીંયા લખેલું છે તમને યાદ જ હશે. તમને યાદ હશે દેટ મીન્સ તમે પહેલાં ભણી ગયેલા છો. તમને યાદ જ હશે કે ફૂગ અને વનસ્પતિના રસપટલની બહાર આવેલા નિર્જીવ દ્રઢ રચનાને કોષ દિવાલ કહે છે. એટલે આ શું થયું તમારી કોષ દિવાલની વ્યાખ્યા. તો કોષ રસ પટલ બહાર આવેલ નિર્જીવ દ્રઢ રચનાને બહાર આવેલી એને કોષ દિવાલ કહેવામાં આવે છે. નંબર 2, કોષ દિવાલ કોષને ફક્ત આકાર આપવા ઉપરાંત કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી જ રક્ષણ આપતી નથી, પરંતુ કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા તથા અનિચ્છનીય મહાઅણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે છે. એટલે અહીંયા આ વાક્યમાં એ શું કામ કરે છે કોષ દિવાલ, એ બધા જ કામ અહીંયા લગભગ આવી ગયા. શું કામ કરે છે? એક તો કોષને ફક્ત આકાર આપવાનું, એટલે કોષને આકાર આપવાનું કામ કરે છે. કોષને યાંત્રિક નુકસાનથી અને ચેપથી રક્ષણ આપે છે. કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખે છે અને અનિચ્છનીય મહાઅણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે છે. આટલા કાર્યો એના આયા. બરાબર. તો અહીંયા આગળ તમે કાર્ય 2 નંબર. બરાબર. ત્યાર પછી 3. હવે લીલની કોષ દિવાલ સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોસ અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજોની બનેલી છે. એટલે કોષ દિવાલનું બંધારણ અથવા તો બંધારણીય તત્વો. કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોસ, કેલ્શિયમ કાર્બોનેટ જેવા ખનિજોની બનેલી હોય છે. નંબર 4, જ્યારે અન્ય વનસ્પતિમાં લીલમાં આ બધાથી બનેલી છે. અન્ય વનસ્પતિમાં એ શેની બનેલી છે? તો કે સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે. એટલે બંધારણ 2 પ્રકારના હોય છે. બરાબર. હવે વનસ્પતિના તરુણ કોષો, વનસ્પતિ એ પાછી જવાન થાય ને, તો એના તરુણ કોષોમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે, જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે, જે પરિપક્વતાની સાથે ક્ષય પામતી જાય છે. એક બાજુ વૃદ્ધિ પામે છે, પણ જેમ જેમ પરિપક્વ થતી જાય એમ એ ક્ષય પામે છે, નાશ પામતી જાય છે. અને તેની સાથે કોષની અંદર રસ સ્તર તરફ દ્વિતીય, એટલે પ્રાથમિકની જગ્યાએ હવે દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થવા લાગે. એટલે એક મરે તો બીજાનું ઉત્પત્તિ થઈ જાય. બરાબર. તો આ થઈ એની રચના કોષ દિવાલની. પછી મધ્યપટલ, એનું જે મધ્યપટલ હોય છે એ મુખ્યત્વે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું સ્તર છે. કોષ દિવાલની વચ્ચેનો જે માલ હોય છે, માવો, જેમ આપણામાં બોન મેરો હોય છે, એવી રીતે મધ્યપટલ એ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું સ્તર છે, જે આજુબાજુના કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે છે. એકબીજાને જોડી રાખવા માટેનું આ તત્વ છે કેલ્શિયમ પેક્ટેટ. તેમજ જકડી રાખે છે. બરાબર. જોડે છે અને જકડી રાખે, સંપર્કમાં રાખે છે અને જકડી રાખે છે. કોષ દિવાલ તેમજ મધ્યપટલની આરપાર રહેલા કોષ રસ તંતુ એ આજુબાજુના કોષોના કોષરસને સંપર્કમાં રાખે છે. એટલે તંતુઓ આજુબાજુના કોષરસને
કોષોના કોષરસને સંપર્કમાં રાખે છે, એટલે એને જે પોષણ મળવું જોઈએ એ પોષણ મળતું રહે. બરાબર. તો કોષ દિવાલની વાત થઈ ગઈ. બરાબર. અહીંયા ફૂગ અને વનસ્પતિની રસ પટલની બહાર એટલે કોષ રસ પટલની બહાર આવેલા નિર્જીવ દ્રઢ રચ એટલે કોષ દિવાલ એ નિર્જીવ પરંતુ મજબૂત રચના છે. બરાબર. એ શું કાર્યો કરે છે? તો આટલા બધા કાર્યો કરે છે. એના બંધારણીય તત્વો આવા હોય છે અને બંધારણીય તત્વો શું કામ કરે છે એ પણ અહીંયા પર આવી ગયું. એટલે અહીંયા રચના અને કાર્ય એવો કમ્બાઇન્ડ મુદ્દો લેવો પડે. બરાબર. ત્યાર પછી 8.5.3 એટલે ત્રીજી અંગિકા આવી અંતઃપટલમય તંત્ર. અંતઃપટલમય તંત્ર એન્ડોમેમ્બ્રાન સિસ્ટમ. એન્ડોમેમ્બ્રાન સિસ્ટમ કોષમાંની બધી જ અંગિકાઓ તેઓની રચના અને કાર્યોની દ્રષ્ટિએ અલગ હોય છે. આમ છતાં તેમાંની ઘણી ભેગી મળી અંતઃપટલમય તંત્રની રચના કરે છે. આપણે ભણી જ ગયા છે કે અંગિકાઓ ભેગી મળી અંગો ભેગા મળી અને તંત્ર બનાવે, તો અહીંયા અંગિકાઓ ભેગી મળીને પટલમય તંત્રની રચના કરે છે. નંબર 3, હવે કેમ આ તંત્ર બનાવવું પડ્યું? તો કે કારણ કે તેઓના કાર્યો એ બધા જે કામ કરે છે એ એકબીજાના સંકલનથી થતા હોય છે. બરાબર. હું તમને ગમે તેટલું સારું ભણાવું, બરાબર, પણ તમારા મગજમાં ઉતરે જ નહીં, અથવા તમે એનું ફોલોઅપ જ ના કરો, એનું ફરીથી રિવિઝન જ ના કરો તો કામ થાય નહીં. અહીંયા એકબીજાનું સંકલન હોય તો એનાથી કામ થાય. હું તમને કહું, તમે પહેલાંને કહો, પહેલાંને કહે, એ રીતે જે કામ થાય એ રીતે થાય. બરાબર. અંતઃકોષરસ જાળ એટલે આજે અંતઃપટલમય તંત્ર કઈ કઈ અંગિકાઓથી બને છે તો એ હવે જોઈએ. અંતઃકોષરસ જાળ એટલે ઈઆર. બરાબર. ગોલ્ગી કાય, લાઇસોઝોમ્સ, રસધાનીઓ, આ 4 વસ્તુ જે છે એને અંતઃપટલમય તંત્રના ભાગ માનવામાં આવે છે. કણાભસૂત્ર, હરિતકણ, પેરોક્સિઝોમ્સ એનું સંકલન ઉપરના પટલમય તંત્ર સાથે ન હોય તો તેને અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. એટલે આ 1, 2 ને 3 એટલે અહીંયા 7 અંગિકાઓ છે. 7માંથી 4 અંગિકા એ અંતઃપટલમય તંત્રનો ભાગ છે અને 3 જે છે એ અંતઃપટલમય તંત્રનો ભાગ નથી. બરાબર. હવે આ જે 5.3 હતું ને એમાં હવે આપણા ભાગ પડ્યા. બરાબર. 8.5.3 એટલે આ આવ્યો અંતઃકોષરસ જાળ. પછી આવશે ગોલ્ગી કાય, લાઇસોસોમ્સ. એટલે હવે આપણે જે અંતઃપટલમય તંત્ર છે એની જે 4 અંગિકાઓ છે એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર. તો અંતઃકોષરસ જાળ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ER. બરાબર. અહીંયા આગળ ER આવ્યું એ શું આવ્યું તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. નંબર 1, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પછી, અને આ બધું ક્યારે શોધાયું તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસ પછી એટલે 1950 પછી. બરાબર. એના પહેલા આવું બધું નહોતું શોધાયું. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો, શું ખ્યાલ આવ્યો કે સુકોષ કેન્દ્રી કોષોના સમગ્ર કોષરસમાં પથરાયેલ નાની એટલે આ જે અંતઃકોષરસ જળ આખા કોષમાં પથરાયેલ છે નાની નલિકામય રચનાઓના જાળાને અંતઃકોષરસ જાળ કહે છે. આ શું થઈ એની વ્યાખ્યા. બરાબર. આકૃતિ 8.5 ની અંદર એ બતાવેલું છે. 8.5 માં અંતઃકોષરસ જાળ તમને બતાવેલી છે. બરાબર. નંબર 2, આથી ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે અંતઃકોષરસ જાળ આંતરકોષીય અવકાશને
બે ભાગમાં વિભાજિત કરે છે. હવે જાળ હોય એ બે ભાગમાં વિભાજિત કરે, તારી આગળ જાળી મૂકી દીધી કે પડદાનું આવરણ આવી ગયું, પેલું લાજ કાઢેલી હોય એટલે આમ, બરાબર, તો બે ભાગ થઈ જાય ને એવી રીતે. એટલે કે પટલમય ઈઆરની અંદર અને બાહ્ય પટલમય કોષ રસમાં મુખ્યત્વે રિબોઝોમ્સ, આ રિબોઝોમ્સ એ પટલ વિહીન હોય છે એટલે બહાર હોય છે, એ ઈઆરની બાહ્ય સપાટી પર ચોંટેલા હોય છે, બરાબર. તો એ રચનાના ભાગ થયા. નંબર 3, હવે જે અંતઃકોષ રસ જાળની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય એ કેવી હોય? ખરબચડી. એટલે રિબોઝોમ્સ જ્યાં ચોંટેલા હોય એ ખરબચડી, બરાબર, અમાર જેવી. કણિકામય અંતઃકોષરસ જાળ એટલે કોષરસ જાળના અંતઃકોષરસ જાળના બે પ્રકાર, એક ખરબચડી અને બીજી કણિકા વિહીન, બરાબર, એટલે લીસી, બરાબર. તો કણિકામય અથવા ખરબચડી અંતઃકોષરસ જાળ, જેને આર ઈઆર એટલે રફ, ખરબચડી એટલે ROUGH, રફ, ઈઆર ઉપર છે જ, બરાબર. હા, ત્યાર પછી રિબોઝોમ્સની ગેરહાજરીના કારણે અંતઃકોષરસ જાળ એ લીસી લાગે અને તેને લીસી અથવા તો કણિકા વિહીન અંતઃકોષરસ જાળ કહેવામાં આવે છે. એટલે અહીંયા અંતઃકોષરસ જાળની વ્યાખ્યા, એના પટલ, એની અંદરના તત્વો એટલે બંધારણીય તત્વો, રિબોઝોમ્સ ચોંટેલા હોય છે નથી ચોંટેલા હોતા, એના પરથી રિબોઝોમ્સના આધારે એના બે ભાગ પડે છે, ખરબચડી અને લીસી, બરાબર. ત્યાર પછી જે કોષો પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ લે છે તેને કણિકામય અંતઃકોષરસ જાળ સાથે, હવે કણિકામય એટલે ખરબચડી, તો ખરબચડી અંતઃકોષરસ જાળ સાથે સંકળાયેલા કોષો એ પ્રોટીન, એ શું કામ કરે છે? તો એમનું કાર્ય શું? તો કે પ્રોટીન સંશ્લેષણ અને સ્ત્રાવમાં સક્રિય રીતે ભાગ ભજવે છે. અને RER એટલે રફ ઈઆર, બરાબર, કણિકામય અંતઃકોષરસ જાળ એ ખૂબ જ વિસ્તરેલ હોય છે અને તે બાહ્ય કોષ કેન્દ્ર પટલથી શરૂ થાય છે. ત્યાર પછી લીસી અંતઃકોષરસ જાળ, લીસી એટલે S એટલે સ્મૂધ, SER. અહીંયા આગળ પ્રોટીનનું સંશ્લેષણ, અહીંયા લિપિડનું સંશ્લેષણ મુખ્ય છે, બરાબર. પછી પ્રાણી કોષમાં સ્ટીરોઇડલ અંતઃસ્ત્રાવો જેવા કે લિપિડનું સંશ્લેષણ લીસી અંતઃકોષરસ જાળમાં થાય છે. એટલે અંતઃકોષરસ જાળ, એની વ્યાખ્યા, એના રિબોઝોમ્સના આધારે બે પ્રકાર અને એ પ્રકારના આધારે એના કાર્યો, બરાબર. આટલી વસ્તુ આમાંથી બહાર આવે, બરાબર. ત્યાર પછી છે ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી એપરેટસ, એને આપણે ગોલ્ગી કાય તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. કેમિલો ગોલ્ગી 1898માં સૌપ્રથમ કોષ કેન્દ્રની નજીક ઘટ્ટ અભિરંજિત જાલિકામય સંરચના જોઈ, જેને પછીથી તેઓના નામ પરથી ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવી. કેમિલો ગોલ્ગી એનું નામ, તો ગોલ્ગી કાય. આ ઘણી બધી ચપટી, ગોલ્ગી કાય કેવી હોય છે? ચપટી બિંબ આકારની કોથળી, કે જેને ચપટી બિંબ આકારની કોથળીને શું કહેવામાં આવે છે? તો સિસ્ટરની કહેવામાં આવે છે. એની બનેલી હોય છે અને આ સિસ્ટરનીનો વ્યાસ 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર સુધીનો હોય છે. અને આવું તમને ક્યાં બતાવ્યું છે? આકૃતિ 8.6 નંબર, બરાબર. આ બધી નલિકાઓ
એકબીજા સાથે સમાંતર થપ્પી, એકબીજાની ઉપર સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈ ગોલ્ગી સંકુલની રચના કરે છે. ગોલ્ગી સંકુલ. ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. આ સિસ્ટર્ની એ ગોલ્ગી કાયનો એક ભાગ છે, બરાબર, અને એની સંખ્યા જુદી જુદી હોય છે. ગોલ્ગી સિસ્ટર્ની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે અને જેમાં નિર્માણકારી સપાટી એટલે કે બહિર્ગોળ શીશ અને પરિપક્વ સપાટી, બે પ્રકારની સપાટી હોય છે. પરિપક્વ સપાટી જેને અંતર્ગોળ ટ્રાન્સ, બહિર્ગોળ શીશ અને શીશ અને ટ્રાન્સ, બરાબર, એ હોય છે. અંગિકાનો શીશ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાથી તદ્દન અલગ હોય છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. અહીંયા કદાચ આ એક ટ્રાન્સ હશે ને આ શીશ હશે, એવું કંઈક થશે, બરાબર. ચલો, ત્યાર પછી કમ્પ્લીટ છે ને. ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય. ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય શું? તો કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા અને કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોનું પેકિંગ કામ કરવાનું. કંઈ બી એમને ખુલ્લું નહીં મોકલવાનું. પેકેજિંગનું દ્રવ્ય એ ઈઆરમાંથી, ઈઆર એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એમાંથી, એટલે ઈઆર એટલે શું? અંતઃકોષરસ જાળ, બરાબર, એ આપણને ખબર હોવી જોઈએ. એમાંથી પુટિકા સ્વરૂપે, પુટિકા એટલે પોટલી, બરાબર, આપણે અંડપુટિકા ખબર ને, હા, તો પુટિકા સ્વરૂપે ગોલ્ગી કાયના શીશ છેડાથી સંગઠિત થઈ પરિપક્વ છેડા તરફ, એટલે માથેથી પગ સુધી, પગ તરફ ગતિ કરે છે, બરાબર. નંબર 8 આ સમજાવે છે કે શા માટે ગોલ્ગી પ્રસાધન, હવે આવી ગયું સૌંદર્ય પ્રસાધન, તમને સરસ તમારા સારાપણા, સુંદરતા માટે જરૂરી પેકેજિંગ. હવે છૂટું ચવાણું કે છૂટી કોઈ વસ્તુ પડી હોય તો તમને ગમે કે પેકિંગ હોય સરસ મજાનું, આમ એટ્રેક્ટિવ, તો તમને ગમે શું હોય? અને પેકિંગમાં ભલે ને બગડેલો માલ ભર્યો હોય તો તમે પેકિંગ જોઈને આકર્ષિત થાવ. તો આ સૌંદર્ય પ્રસાધન એટલે આ ગોલ્ગી પ્રસાધન એ કામ કરે છે. શા માટે ગોલ્ગી પ્રસાધન એ અંતઃકોષરસ જાળના ગાઢ સંપર્કમાં રહે છે એવું તમને ખબર પડે. નંબર 9 કેટલાય પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ્સ દ્વારા અંતઃકોષરસ જાળની સપાટી પર થાય છે. 10 ગોલ્ગી પ્રસાધનની ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા પહેલા તેમાં ફેરફારો થાય છે. અને 11 ગોલ્ગી કાય એ ગ્લાયકોલિપિડ, ગ્લાયકોજન અને લિપિડ, ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું મુખ્ય નિર્માણ સ્થાન છે. ગોલ્ગી કાયમાં કયા બે વસ્તુઓનું નિર્માણ થાય છે? તો ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. આ લિપિડ ક્યાંથી આવ્યું? તો અહીંયા ખરબચડીમાંથી, અરે હા, લિપિડ લીસીમાંથી આવ્યું અને પ્રોટીન ખરબચડીમાંથી આવ્યું, બરાબર. ચલો, હવે ત્રીજી અંગિકા. આ ત્રીજી અંગિકા કઈ પણ અંતઃપટલમય તંત્રનો ભાગ. અંતઃપટલમય તંત્રમાં જે 4 અંગિકાઓ છે ને એની ત્રીજી અંગિકા લાઇસોઝોમ્સ. આ લાઇસોઝોમ શું છે? તો કે આ પટલમય પોટિકીય સંરચના છે, એટલે કવર કરેલી પોટલીવાળી, જે પેકેજિંગ ક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે છે, બરાબર. હવે પેકિંગ તૈયાર થઈ ગયું, બટરના, ચીઝના, બરાબર, આ બધા પેકિંગ તૈયાર થઈ ગયા, બરાબર. પછી કે છે મુક્ત થયેલ લાઇસોઝોમ્સ પુટિકાઓમાં, બધા જ લાઇસોઝોમ્સ પુટિકાઓમાં બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, એટલે લાઇસોઝોમ્સની અંદર શું હોય છે? તો કે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો
કયા કયા? તો કે હાઇડ્રોલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ અને ન્યુક્લિયેઝ. હવે આ બધામાંથી 2-3 એવા હશે જેના નામ આપણે કદાચ પહેલાં સાંભળ્યા હશે, એના બીજા બધા સાંભળ્યા હોય નહીં. બરાબર, જોવા મળે છે. એના પછીનો નંબર, જે ઇષ્ટતમ પીએચમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે. આપણે પીએચ માપક્રમ એટલે આ જે તત્વો છે એ પણ પીએચ એસિડિક અને બેઝિક મધ્યમમાં જ તૈયાર થતા હોય છે. બરાબર, તો એના પછીનો મુદ્દો, આ ઉત્સેચકો, આ જે બધા ઉત્સેચકો છે એ અનુક્રમે એ કામ શું કરે છે? તો કે લિપિડ્સ, પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ એટલે કાર્બોદિત અને ન્યુક્લિક એસિડના પાચન માટે સક્ષમ હોય છે. એટલે લાઇસોઝોમ્સ જે છે એ ઉત્સેચકોની મદદથી લિપિડ, પ્રોટીન, કાર્બોદિત અને ન્યુક્લિક એસિડનું પાચન કરે છે. પણ એ ઉત્સેચકો કયા કયા? તો કે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. અને હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો કયા? તો કે હાઇડ્રોલેઝ, લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ્સ અને ન્યુક્લિયસ. એટલે હાઇડ્રોલાઇટિકમાં 1, 2, 3, 4, 5, 6 એવા નામ આવશે. તો આનામાંથી આપણે જે યાદ રાખવાનું છે શું છે? તો લાઇસોઝોમ્સ કેવા હોય છે, ઉત્સેચકોની મદદથી એ શું કામ કરે છે અને કયા ઉત્સેચકો, આટલું જ આપણે યાદ રાખવાનું છે. ના રે ને? તો પછી હવે કે છે રસધાની. આપણે રાજધાની સાંભળેલી છે, અહીંયા રસધાની, વેક્યુલ્સ. કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને રસધાની કહેવામાં આવે છે. રસધાની પણ પાછી પટલમય જ છે એટલે પટલ દ્વારા ઘેરાયેલ. બરાબર, તેમાં પાણી, આ રસધાનીમાં શું હોય છે? તો કે પાણી, રસ, ઉત્સર્ગ પદાર્થ અને અન્ય દ્રવ્યો કે જે કોષ માટે ઉપયોગી નથી તેવા દ્રવ્યો જોવા મળે છે. એટલે આ ઉત્સર્જન તંત્ર, કોષનું ઉત્સર્જન તંત્ર એટલે રસધાની. ક્લિયર? હવે પડી ગઈ ને? આપણે ઉત્સર્જન થઈ ગયું કે બાકી છે? હવે રસધાની એક પટલથી ઘેરાયેલ રચના છે અને એ પટલને શું કહે છે? ટોનોપ્લાસ્ટ કહેવામાં આવે છે. હવે કોઈ પણ વસ્તુ પર આપણે પ્લાસ્ટર કર્યું હોય એટલે કવર થયું, તો એ ટોનોપ્લાસ્ટ, જેને રસધાની પટલ કહેવામાં આવે છે. એના પછીનો મુદ્દો, વનસ્પતિ કોષમાં કુલ કોષના, આખો જે વનસ્પતિ કોષ છે એમાં કુલ કોષ જે છે, આખો કોષ, એ કોષના 90% જગ્યા રસધાનીથી રોકાયેલા હોય છે. આ રસધાની મોટી, આપણને કીધી હતી મોટી રચના જે પ્રાણીઓમાં નથી હોતી એ. બરાબર, તો 90% જગ્યા રસધાનીથી રોકાયેલો હોય છે. તો બાકીની 10%માં બીજા કેટલા? તમે આ એક નામ છોડી દો અને બાકીના નામ ગણો કેટલા છે, તો બાકીના 10%માં કેટલા બધા આવ્યા? બરાબર, તો એના પછીનો મુદ્દો, વનસ્પતિમાં ઘણા બધા આયનો, વનસ્પતિમાં આપણને ખબર ને ઘણા બધા આયનો, પેલા સોડિયમ, પોટેશિયમ ને બધા જે જમીનમાંથી, મેગ્નેશિયમ, બધા ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થો સમકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. આમ નાખો એટલે ફેલાઈ જાય એવા. બરાબર, આ કારણસર તેઓની સાંદ્રતા રસધાનીમાં કોષ રસની સાપેક્ષે ઘણી વધારે હોય છે. કોની? આ આયનોની સાંદ્રતા. ત્યાર પછી ઉદાહરણ, અમીબામાં કેવા પ્રકારની? આકુંચક રસધાની. અમીબાનું ઉત્સર્જન યાદ આવ્યું? પોષણ, શ્વસન, ઉત્સર્જન. આકુંચક રસધાની ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ હોય છે. બરાબર, લખ્યું હતું, પરીક્ષા પૂછાયું હતું. શિયર નતું પૂછાયું, અમીબા પૂછાય જ નથી. અને ઘણા બધા કોષો જેવા કે પ્રોટિસ્ટામાં અન્નધાનીનું નિર્માણ
પ્રોટિસ્ટામાં અન્નધાનીનું નિર્માણ એ ખાદ્ય પદાર્થોના ગ્રહણ કરવા માટે થાય છે. બરાબર. એટલે અમીબામાં આકુંચક રસધાની ઉત્સર્જન માટે અને બીજા ઘણા બધા કોષમાં એટલે પ્રોટિસ્ટા કુળની જે વનસ્પતિઓ છે એમાં અન્નધાનીનું નિર્માણ થાય છે અને ખાદ્ય પદાર્થોના ગ્રહણ કરવા માટે થાય છે. તો આપણા જે અંતઃપટલમય તંત્ર એની જે પટલમય જે 4 અંગિકાઓ હતી એ આપણે ભણ્યા. એના પછીની પટલ વિહીન જે 3 અંગિકા છે, કણાભસૂત્ર, રંજક કણ અને રિબોઝોમ્સ. બરાબર, એ આપણે પછી જોઈશું.